મારી બહેને કંઈ ખરાબ કામ નથી કરી તે મિત્રો તમે બધા આવી કોમેન્ટ કરી રહ્યા છો તેવું મિત્રો ક્રિષ્ના પટેલ બોલી રહ્યા છે। આ વિડીયો મિત્રો આપણે પૂરો જોવાનો છે। તેઓ મિત્રો ચાહકો ઉપર ખૂબ જ ગુસ્સે થયા છે અને મિત્રો ગાળો નથી બોલતા તેટલું જ બાકી રહી જાય છે। આગળ મિત્રો આપણે વિડીયોમાં જોવાનું છે જ્યારે મિત્રો ક્રિષ્ના પટેલ છે તેમની બહેન છે ત્યાં રેડ પડી હતી ત્યારે મિત્રો તેઓ જુગાર રમતા ઝડપાયા હતા। 7-8 આદમી હતા અને વચ્ચે તેઓ મહિલા એક જ હતા। ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ જ તેમનો વિરોધ કર્યો છે અને તેમ કહી રહ્યા છે કે ક્રિષ્ના પટેલ આમ તો બહુ બોલે છે પણ જ્યારે તેમના ઘરનું આવ્યું છે ત્યારે કંઈ બોલતા નથી। ત્યારે મિત્રો ક્રિષ્ના પટેલે લાઈવ કરીને મિત્રો જવાબ આપ્યો છે બધાને। ચાલો મિત્રો પહેલા પૂરો વિડીયો જોઈએ। એ સવાલ કે ઘણા બધા એવું લખ્યું છે કે ક્રિષ્નાબેન બીજી બધી વાતમાં તો તરત જવાબ દે છે, પોતાની બેન છે તો કેમ જવાબ નથી આપતા। તો ચોખ્ખી વાત કહી દો કે તમને શું લઈ ગયું? અત્યાર સુધીમાં જે મને લોકો દિલથી ઓળખતા હતા એને કઈ સફાઈ આપવાની જરૂર નથી, પણ જે ઓળખતા જ નહોતા અથવા તો ઓળખતા હતા છતાં એવો ઢોંગ કર્યો કે મને ઓળખી ન શક્યા, એને શું લઈ ગયું? મેં મારી બેનને કઈ નહીં કીધું હોય એમ હે? પણ આ દુનિયાનો એક નિયમ છે જેને કોઈ ન પૂગે કે ને એનું પેટ પૂગે, અને આ મારા સંતાનો જેવું મારું બેનનું છે। મા બાપ મૂકીને ગયા પછી એને મારી વધારે પડતી લાડકાઈ અને સાગલાઈના લીધે થોડીક મારી બેનને આ ભાન ભૂલાવી। હવે પહેલી વાત અહીંયા સફાઈ નથી આપતી, પણ એક ચોખવટ કરી દઉં કે જે લેડીઝ લોકો એ કમેન્ટ કરી છે એને આ ચોખ્ખો જવાબ દઉં છું કે સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે। જો એ સ્ત્રીને ન સમજે કે ને તો એ કોઈ ન સમજે કે પેલા જાણ્યા જોયા વગરના જેને એવી રાંડુ એ કમેન્ટ કરી છે કે 8 વચ્ચે એક બેઠી હતી તો શરમ આવી જોઈએ, આ મારી બેન છે કે જેને મેં હારે મોકલીશ કન્યાદાન દઈ, બરાબર કે એને કોઈ દી મેં રિહામણે નથી આવવા દીધી। અને 8 વચ્ચે એક લેડીઝ બેઠી હતી ને, બેઠી નહોતી, તમે અહીંયા જોયું ન હોય ને એટલે તમને ખબર ન હોય। મેં પહેલો જ પ્રશ્ન મારી બેનને ખીજાઈને ઈ કીધો હતો કે તને જરાય શરમ ન આવી મમ્મી પપ્પાની આબરૂનો, આ કે તે મારી તને વિચાર ન આવ્યો? એટલે એને ઈ કીધું કે રવિવારની રજા હતી, શ્રાવણ માસમાં ઈ લોકો રમે જ છે। મેં 1000 વાર મારા લાઈવમાં કીધું છે કે મારી બેન એને પતે રમવાનો શોખ, ઈ લોકો તો આખું શ્રાવણ મહિનો જામનગર રાજકોટ વાળાને બહુ પતે રમવું ગમે, એ આખો શ્રાવણ મહિનો પતા ખૂટે। રવિવારની રજા હતી, બેનના હસબન્ડ ઘરે હતા તો ઈ લોકો એના ઘરે રમવાનું પ્લાનિંગ કર્યું। વિચાર કરો કે જયારે કઈ ને કાગડો બેહવાન થઈને ડાળને ભંગવાન થાય, જયારે નબળી પરિસ્થિતિઓ અને સમય ચાલુ થાય ને ત્યારે બધા પાસાઓ એના હાથે ગોઠવાઈ જાય। તો એના હસબન્ડે ફોન કરી નીચેથી ચા મંગાવી, એ લોકો 8 જણા એને ઉપરની રૂમમાં રમતા હતા। ચા મંગાવી એટલે સ્વાભાવિક ઘરે કોઈ નહોતું એટલે રસમી ઉપર ચા અંબાવા ગઈ, ચાની કેટલીની બધું અંબાવીને અને બહાર નીકળતી હતી કે આ બેન અડી ગયા, બરાબર। પછી મેં એમ પૂછ્યું હાલો એ વાતે મને તારી ગળે ઉતરી ગઈ, એની વાતે જો કે સાચી હતી, મેં ક્રોસ ઇન્ક્વાયરી કરી લીધી તો એ બેન અમારે એમાં વાકમાં નહોતા, બરોબર। બીજી વાત મેં એ કીધી કે મેં તને ના પાડી હતી ને તું પતે નહીં રમતી, રમ તો અહીંયા નહીં રમતી, મારા દુશ્મનોની તાડ નથી, તો એ તું રમવા બેઠી, તને કીધું તને ગોવા વહી જાય, દાર્જિલિંગ વહી જાય, કસિનોમાં છૂટ છે। અને હલકી નવે અમુક તો મારા ઘરવાળાને મારા વિડીયો મૂકીને કીધું છે કે આમ જ બંગલા બને। માં ભગવતી ખોડિયાર મને કોઈ ખુશી પૂરી ન કરે, મેં મારી જિંદગીમાં કોઈ કાળી કમાણી કરીને કે કોઈ દી 1 રૂપિયા આમ તેમ કરીને મારા ઘરમાં નાખ્યો હોય તો, બરાબર। અહીંયા હું સફાઈ નથી આપતી, પણ મને સફાઈ દેવાની ઈચ્છા એટલે થઈ કે તમને શરમ આવી જોઈએ, શરમ। મારી બેન પતે રમી છે, તમારા પેટમાં કેટલા કીડા ઉલેલા કે તમે કોઈને ક્યાંય મને ક્યાંય પકડી ન ક્યાંય પૂગી ન ક્યાંય એટલે ન્યાઠે રહી ગયા કે બંગલા એમનેમ ન બને ને એને મામેરો આમનેમ ન આવે। તમારો બાપ છે ને એને એના હાહરા ખાનદાની રહી છે, પૈસા વાળા છે અને જુગાર રમી છે, નથી કોઈ કૂટણ ખાનું કરી નાખ્યું કે નથી કોઈ બોયફ્રેન્ડ અરે પકડાણી, શરમ વગરના હું થયા છો? પણ જે દેશ કૃષ્ણને ન અપનાવી શક્યો હોય, એને ન સમજી શક્યો હોય, જે દેશ ઓશો જેવા મહાપુરુષોને ન સમજી શક્યો હોય, એ દેશ મારી જેવી સ્ત્રીને થોડા સમજી શકવાના છે। તમે તમારી સસ્તી પબ્લિસિટી માટે, સસ્તી ટીઆરપી માટે જેટલી હદે જાવ એટલી હદે જાજો। ક્રિષ્ના પટેલમાં આજે બોલવાની તેવડ છે ને કાલે રહે, બરાબર। કારણ કે મેં પરિવાર કરતા પહેલા ભ્રષ્ટાચાર માટે, દેશ માટે લડીશું, રાષ્ટ્રપ્રેમ મારા રગરગમાં છે અને રાષ્ટ્રપ્રેમ કરવા માટે કઈ આર્મીમાં જવું જરૂરી નથી હોતું, મારા બાપે શીખવાડ્યું છે। અને બીજી જે હલકીના પેટની છે ને એના માટે ખાસ આ વાત છે કે ધ્યાન રાખજો, આ જે સવાલના જવાબ આજ તમે મને કર્યા છે ને કે તમારી ઘરે આટો ન મારી જાય, અને જેટલો વિરોધ આ સોશિયલ મીડિયાએ મારો કર્યો ને એટલો તમે ભ્રષ્ટાચારનો કે આ દેશમાં હાલતા ગુનાહોનો કર્યો હોત ને તો આજે કેટલી હદે સરકાર સુધરી ગઈ હોત। અને આ પહેલો સિસ્ટમને હોતે સવાલ છે કે ખરેખર તમને એટલું બધું દાજે છે અને જે હદે તમે આ વાતને એટલે હાઈ પાપી છે એ હદે તમે બીજા કામ કર્યા હોત ને તો અત્યારે મારી જેવી લેડીઝોને આવી રીતે માર્કેટમાં ન ઉતરવું પડ્યું હોત। કોઈ નાનો એવો શોખ કે કોઈ નાની એવી ભૂલને તમે આવડી હાઈ પાપો છો ત્યારે ખબર પડે કે તમારી માનસિકતા કઈ લેવલની છે। અને અહીંયા મેં મારી બેનનો હસોડો એટલે હસોડો સપોર્ટ નથી કર્યો, જે મને નજીકથી ઓળખે છે બધાને પૂછી લેવાનું છૂટ છે કે મારી બેનને મેં પૈણા પછી લાફો મારેલો છે? કઈ આવા માણસો છે પોતાનો દીકરો જુવાન થઈને પછી આંગળી નથી અડાડતા? મેં ક્યાંય કોઈ દિવસ મારી બેનના કોઈ ગલત સાથમાં કે ગુનામાં ક્યાંય સપોર્ટ નથી કર્યો, એટલું યાદ રાખજો। અને એને કર્યું ને એવડું મોટું પાપ નથી, ત્યાં સુધી મેં મારી બેનને ગમકાવી અને ઘસકાવી છેલ્લે એમ કીધું કે હું મરી જાઉં, મારથી ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, તો હું મારવા દેવું? તમારા સંતાનો આગળ બધા લાચાર હોય, ભાંડડું હોય કે એને માવતર બધીની મોટી કરી છે મેં, એને મરવાનો મજબૂર કરી દેવાની હોય, તમારે તંતા તમારી હલકટાઈ ચાલુ રાખજો, જવા તેના વિચારે છે ને એવું જ પીરસ છે, બરોબર। બાકી જેને સવાલ કર્યો છે ક્રિષ્નાબેન બધા ઉપર ભાષણ કરે છે તો બધા ઉપર ભાષણ ઈ જ લોકો કરીએ કે જે કઈ નો કરતા ગોચ્યા વાલો મારી ભૂલ, બરાબર। મારી ભૂલ ગોચ્યા તમે તારે આવી રીતે પછી હું કે આ મારી ભૂલ થઈ છે। મને જુગાર રમવાનો એટલો શોખ છે, મેં હંમેશા લાઈવમાં કીધું છે કે અમે 7-8 ઉપર અમારા ઘરમાં બધા બહુ રમે, એ બધા જેન્ટ્સ લોકો રમતા હતા અને રકમે કેવડી મળીને કેવડી દર્શાવી છે, હલકી ના જરીક શરમ આવી જોઈએ કે તમને કેટલી રકમ મળીને કેટલી દર્શાવો છો, હું હતું હું દર્શાવો છો, આટલી હદે માનસિકતા નબળી છે। હવે લાગે છે કે કૃષ્ણએ હું કામ વિચારતો નહીં કે મારે નીચે જવું છે, શરમ વગેરેના તેમાં
પુરુષો તો અલગ ઠીક, હાવ નવરીના લુખી નાતા એની તો વાત જ અલગ છે. સ્ત્રીઓ હોતે સ્ત્રીઓને દુશ્મન બની બેઠી છે. કેવી કમેન્ટ કરી છે. એક તો વળી પટેલ લગાડ્યું છે પાછળ. આમાં મોટો તો અમારો સમાજ જ છે. મેં ખોટો અમારા સમાજ માટે અત્યારે એટલું વિચાર્યું. એક તો અમારા સમાજની છે લુખીની, એને એવું લખ્યું છે કે હું તો 3 પુરુષોની હારે વાત કરતા શરમાવ, આ તો એકલી 8 વચ્ચે પત્તે રમતી હતી. તારો બાપ પત્તે રમતી હતી, ખુલ્લા બાવણા હતા એટલે તારી માં પોલીસ આવી ગઈ હતી. એમાં કઈ કાળા કામ નહોતી કરતી બાવણું બંધ કરીને, અને એ રમતી નહોતી. મેં બધું જાણ્યું. અને મારી બેન હારે હું 1.5 દિવસ નથી બોલી. જેને પૂછવું એને પૂછાવજો. ચોખ્ખું કહી દીધું છે કાશી તું તારા રસ્તે હું મારા રસ્તે. છેલ્લે એમ કીધું કે બેન મારી પેલી ને છેલ્લી ભૂલ થઈ ગઈ, આવું ન કરે. અને હું એને રેડી મૂકી દઉં? શરમ નથી ને? શરમ આવી જોઈએ, બરોબર. અને બે ફાર્મ ટ્રોલ કરી રહ્યા છો કેમ? મારો કઈ હાથમાં નહીં એટલે. અને હું આજે કહું છું જ્યાં લુખી ના છે તો લુખી ના જ છે, બરોબર. આ લુખીના જે ટોળકી ચાલુ કરી છે ને મને ટ્રોલ કરવાની, તમે તમારા કામ ચાલુ જ રાખજો. મારું કામ ચાલુ રહે. હમણાં હું નવરી નથી, 2-3 પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છું. અને આ ઘરમાં મેં પેલા કીધું કોઈનો કાળી કમાણીનો, કોઈનો લાચારી ભિખારીનો કે કોઈનો 1 રૂપિયો આમાં મેં ખોટો નાખ્યો તો ખોડિયાર માતાજી મારી કોઈ ખુશી પૂરી ન કરે. જો ખુશીઓ પૂરી થવા મળે તો યાદ રાખજો કે હું દ્રૌપદી નથી, કાંઈ કોઈને સાબિત કરી દો શિર પૂરવા કૃષ્ણ આવે. અને જો મારે આજ પછી આ બેક ટુ બેક તરકી થાય તો યાદ રાખજો કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું. હાલી હું મેળાશો એક સ્ત્રીને સીતાજી થી લઈને દ્રૌપદી સુધી, ત્યાંથી લઈને મારી જેવી સામાન્ય સ્ત્રીઓ સુધી વારે એને પરીક્ષાઓ આપવા માટે મજબૂર કરી દો છો શરમ વગરનો. અને મારી જેવી ન પૂગો એટલે પરિવાર સુધી વ્યાસ આવશો. હલકી ના શરમ આવી જોઈએ. તમારી વચ્ચે જો હારો કોઈ મિત્ર હોય ને તો મિત્ર ન બનાવી કહેવાય, એને દુશ્મન બનાવી ને તો એનાથી નબળાઈ કોઈ હોય જ નહીં દુનિયામાં, બરોબર. કૃષ્ણાબેન બધા મુદ્દા ઉપર બોલે ને કેદુની ફાળે થઈ હતી, ચરકલી ફૂલે કે ચડી હતી. તારા બાપને મને જદી મારો બાપ મારા 9મા મહિનો પેટમાં હતો મૂકીને જો ને તેથી ખબર પડી ગઈ છે કે આ દુનિયા કેટલી હલકટ છે. અને જે દેશમાં કૃષ્ણ ભગવાને ગીતા જેવો ગ્રંથ આપ્યો હોય એને સ્વીકારી ન આપ્યો હોય તો એ દેશમાંથી કોઈ ઉમ્મીદ રાખવાની જ ન હોય. જે દેશમાં સીતાજીએ 2 બાળકોને વનમાં જન્મ આપ્યો હોય ને એવા ફાલતુ ને નફટ સમાજની મને કોઈ એટલે કોઈ પરવાઈ નથી અને કોઈ ફિકર નથી. જેમ લખું એમ લખજો. આજથી હું કોઈ કોમેન્ટ સેક્શન બંધ નથી કરતી અને ડિલેટ નથી કરતી, કારણ કે ભેળાઈ ગયેલું ખેતર તો મારા પપ્પા મને એમ કે એને વાઢવાનું ન હોય, બરાબર. એટલે મોજા એમ લખવા માંડો. અને કૃષ્ણા પટેલને હફાવીએ કે હંતાશામાં કે ડિપ્રેશનમાં નાખીએ કે એને તો જન્મ લેવો પડે દુનિયામાં 2 વાર, બરાબર. મોજ આવે એમ લખો તમે તારે. મારી મોજ આવે એવી કેવી મસ્ત રીલો આવશે. મોજ આવશે. લાઈક તો કરવાના છે. લાઈક કરે છે લોકો સાક્ષી છે મારા જીવનના. એ બધાને મારી વાત સમજાય છે, મારું જીવન સમજાય છે. અને મારી આ બધી લાઈક કરે છે ને લોકોને મારી પસંદગી ખબર છે કે હું શું હું નહીં, બરાબર. બાકી લખવા મળજો. તમે જેવી રીતે તમારું ચાલુ રાખશો ને એવી જ રીતે અહીંથી ચાલુ રહે. દરેક સવાલનો જવાબ દેવાની સક્ષમ. મિત્રો આપણે વિડીયો પૂરો જોઈ લીધો, જેમાં કૃષ્ણા પટેલ છે તે મિત્રો ખૂબ જ આકરા પ્રહારો કરી રહ્યા છે અને બોલી રહ્યા છે કે તમારે જે કોમેન્ટ કરવી હોય તે કરો, કોમેન્ટ હું બંધ નહીં કરું, હું સાંભળવા તૈયાર છું. કારણ કે હવે આદત પડી ગઈ છે તેવું મિત્રો કહી રહ્યા છે. ત્યારે મિત્રો તેમના બહેન છે તે જુગાર રમતા ઝડપાયા હતા, તો બોલી રહ્યા છે કે આ કાંઈ એવું નથી, અમે શ્રાવણ મહિનામાં તો રમીએ છીએ પણ અત્યારે આ ટાઈમે પકડાઈ ગયા છે તેવું મિત્રો થયું છે. ત્યારે મિત્રો તેવું લોકોને કહે છે કે તમે જે કમેન્ટ કરવી તે કરી શકો છો. બાકી મિત્રો આ વિડીયો જોઈને તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.